છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે એક સ્કોલરશિપ વિશે જાણીશું. સ્કોલરશિપનું નામ છે સીતારામ જિંદાલ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ યોજના 2026. હવે આ સ્કોલરશિપ ઘણા વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે અને સ્કોલરશિપમાં ઘણા લાભો છે તે આપણે વિડીયોમાં જાણીએ. ફર્સ્ટ ઓફ ઓલ તો આ વિડીયોનો હેતુ શું છે, ફોર્મ કોણ ભરી શકશે, પછી ફી શું છે ફોર્મની, ફોર્મ ભરવાની તારીખ શું છે, છેલ્લી તારીખ શું છે, કેટલી સ્કોલરશિપ મળશે, શું લાભ છે, કેટલી ઉંમર હોવી જોઈએ, ફોર્મ ભરવાનું પ્લેટફોર્મ કયું છે અને ડોક્યુમેન્ટની લિસ્ટ. હવે આપણે શિષ્યવૃત્તિ ભરીએ છીએ તો શિષ્યવૃત્તિની વિગતો જોવી ખૂબ જરૂરી છે. સીતારામ જિંદાલ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ યોજના 2026 જિંદાલ ફાઉન્ડેશન NGO દ્વારા ધોરણ 11 અને અનુસ્નાતક સ્તર સુધીના વિદ્યાર્થીઓને માટે પૂરી પાડવામાં આવતી આ સ્કોલરશિપ છે. તેનો ઉદ્દેશ્ય વિવિધ ડિગ્રી અને ડિપ્લોમામાં અભ્યાસ કરતા નબળી પરિસ્થિતિના વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે અને પસંદ કરેલા વિદ્યાર્થીઓને એક એવોર્ડ પ્રાપ્ત થશે જેમાં તેને ટ્યુશન ફી અને અન્ય ઘણા લાભો મળશે. હવે મેન આ પાત્રતા શું છે, 30 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળવા પાત્ર છે. ધોરણ 11, 12, ITI, ડિપ્લોમા અને ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળવા પાત્ર છે. હવે આવક કેટલી હોવી જોઈએ તે ખૂબ મહત્ત્વનું છે. 4 લાખ સુધીની આવક જે પગારદાર કર્મચારીઓ માટે છે અને 2.5 લાખ સુધીની આવક જે અન્ય લોકો માટે છે. અને ખાસ જો તમે અંતિમ વર્ષમાં હોવ તો તમને આ સ્કોલરશિપ મળવા પાત્ર છે નહીં. હવે મેન શિષ્યવૃત્તિના લાભો કયા છે. નાણાકીય સહાય, ટ્યુશન ફી અને અન્ય સામગ્રી, અભ્યાસમાં જે યુઝ થાય છે તે સામગ્રીની જે ખર્ચો હોય છે તે આમાં આવરી લેવામાં આવે છે. હોસ્ટેલર માટે વધારાની સહાય, રહેવાના ખર્ચામાં સહાય કરે છે આ સ્કોલરશિપ. અને ઉચ્ચતર શિક્ષણ માટે પણ આ સ્કોલરશિપ મળવાપાત્ર છે જેમાં ગરીબ વિદ્યાર્થીઓને નાણાકીય ચિંતાઓ વિના ઉચ્ચતર શિક્ષણ મેળવવામાં મદદ કરે છે. જે નબળી પરિસ્થિતિના આર્થિક રીતે નબળા છે તેને આ સ્કોલરશિપ ખૂબ જ કામદાયક છે. હવે ડોક્યુમેન્ટની લિસ્ટ, કયા કયા ડોક્યુમેન્ટ જોશે. શૈક્ષણિક પ્રમાણપત્રો અને ધોરણ 10નું પરિણામ, આવકનો પુરાવો અને જન્મ તારીખનો પુરાવો એટલે કે જન્મ તારીખનો દાખલો. પ્રવેશ અને વાર્ષિક ફી અંગેનું પ્રમાણપત્ર, જ્યારે તમે સ્કૂલ કોલેજમાં પ્રવેશ લ્યો છો ત્યારનું જે પ્રમાણપત્ર હોય છે તે જરૂરી છે. બેંકની પાસબુકની નકલ, છાત્રાલયના વોર્ડન અને આચાર્ય વ્યાખ્યાયિકા દ્વારા સહી કરેલ કોલેજના છાત્રાલયના માલિકીનું પ્રમાણપત્ર, ખાનગી રહેઠાણ માલિક અને આચાર્ય વ્યાખ્યાયિત દ્વારા સહી કરેલ ખાનગી છાત્રાલયના માલિકીનું પ્રમાણપત્ર. ફોર્મ ભરવાની ફી. મિત્રો, આ ફોર્મ ભરવાની કોઈ પણ જાતની ફી નથી જો તમે જાતે ભરશો તો. જો તમે સાયબર કેફેમાં કે જઈ ભરાવશો તો આની ફી જે ચાર્જ થતો છે લેવામાં આવશે. ફોર્મ ભરવાનો સમયગાળો, તમે આખા વર્ષ દરમિયાન આ ફોર્મ ગમે ત્યારે ભરી શકો છો. આ સ્કોલરશિપની કોઈ ડેડલાઇન હોતી નથી. ફોર્મ ભરવા માટેનું પ્લેટફોર્મ, ફોર્મ ભરવા માટેના નીચેના 2 પ્લેટફોર્મ છે તેમાં તમે એપ્લાય કરી શકશો. થેન્ક્સ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.